કયા વચનના કારણે માતા સીતાને રાવણના અત્યાચારો સહન કરવા પડ્યા? એક વખત સીતાજી ખીર પીરસી રહ્યા હતા, ત્યારે ત્યાં જોરદાર પવન આવ્યો અને રાજા દશરથ ની ખીરમાં એક ઘાસનો ટુકડો પડ્યો. ત્યારે સીતાજીની એક ફક્ત નજરથી એ ઘાસનો ટુકડો સળગી ગયો. આ બધું રાજા દશરથે જોયું અને તે સમજી ગયા કે સીતા કોઈ સામાન્ય સ્ત્રી નથી, પણ જગત જનની છે. એટલે રાજા દશરથે એની પાસેથી વસન માંગ્યું કે તે ક્યારેય પણ કોઈની સામે આ નજરથી નહીં જોવે, જે રીતે એ ઘાસની સામે જોયું. જ્યારે રાવણે તેનું અપહરણ કર્યું હતું ત્યારે તે પોતે એમને ભસ્મ કરી શક્યા હોત, પરંતુ તે રાજા દશરથને આપેલા વસનથી બંધાયેલા હતા. તો આ છે એક વચનની કિંમત. તો આવી જ રીતે ખૂબ સારા વિચારો લઈને હું જલ્દી પાછો આવીશ. પણ એના માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે બીજા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે.